નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ઝરમરીયો વરસાદ યથાવત, સમગ્ર જિલ્લામાં ઠંડક। જીતાડી પાસે બિસ્માર રસ્તાના કારણે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા ભય, જીપીસીબીએ સ્થળ ઉપરથી નમૂના લીધા। અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં યુવા નેતા અને વાલીઓ સાથે હોબાળો મચાવ્યો। ટોયલેટ બાથરૂમની બાજુમાં જ વર્ગખંડ ઉભો કરતા વિવાદ ઉભો થયો। વિદ્યાર્થીઓ બીમાર હોવાના વાલીઓના આરોપ। ભરૂચ તાલુકાના દેત્રાળ ગામે ઘરમાંથી વ્યક્તિ મૃતક અવસ્થામાં મળી આવ્યો। મોતનું કારણ હત્યા કે આકસ્મિક, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પેનલ પીએમ રિપોર્ટમાં ખુલશે રાઝ। આમોદના કોલવાણાની સીમમાં હાઈટેન્શન ટાવરની એંગલમાંથી તૂટતા એક કર્મીનું મોત, 2 ને ઈજા। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ગુજરાત સરકારના મંત્રીને નોટિસ સાથે ભરૂચ જેટકો કંપની કચેરી ખાતે રજૂઆત। અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સંડાસ બાથરૂમ સાથે એટેચ રહેલા સ્ટોર રૂમની અંદર અભ્યાસ માટે વર્ગ બનાવવામાં આવ્યો હતો। એ બદલવા માટે તેમજ સ્વચ્છતા, પાણી, અભ્યાસ, ટ્રાન્સપોર્ટર, નાસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવતું હતું। નાના માસૂમ બાળકોને બીમારીમાં સપડાય તેવી જગ્યાએ બેસાડવામાં આવતા હોય તેવી રજૂઆત વાલીઓ યુવા નેતા યોગી પટેલને કરતા તેઓએ પણ શાળા ઉપર પહોંચી મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી જ્યાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા ત્યાંનો વિડીયો પણ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક વર્ગખંડ બદલવા માટેની રજૂઆત કરતા મોડે શાળા સંચાલકોને ભૂલનું ભાન થતા વર્ગખંડ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતા જ શાળાઓની પોતાની મનમાની શરૂ થઈ ગઈ છે। વિદ્યાનું મંદિરની અંદર વિદ્યા આપવાના બદલે ફક્ત ને ફક્ત પૈસા ઉઘરાવવાનું સાધન બની ગયું એ પ્રમાણેનું લાગી રહ્યું છે। અંકલેશ્વર સ્થિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને પહેલા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટોરરૂમની અંદર જે સ્ટોરરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। ગંદકીનું સામ્રાજ્ય હતું, અસહ્ય દુર્ગંધ મારતી હતી, એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે બની શકે, સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે। તેમજ પ્રાથમિક સુવિધાઓ, પાણીની સ્વચ્છતાની, ગંદકીની જેવી મુદ્દાને લઈને વાલીઓએ વારંવાર આ સ્કૂલની અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટને। મેનેજમેન્ટ દ્વારા જો આનો નિકાલ કરવામાં નહીં આવે તો અહીંયા ધરણા પ્રદર્શન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવનારા સમયમાં। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ચોમાસાની સિઝનની જમાવટ થઈ હોય તેમ ઝરમરીયો વરસાદ પણ યથાવત રહ્યો છે, જેના પગલે ભરૂચમાં પણ ઝરમરીયા વરસાદથી લોકો પણ ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે ઝરમર વરસાદ યથાવત રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારોમાં ઝરમરીયા વરસાદથી લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ઝરમરીયા વરસાદના કારણે લોકોને ભીના થવાની પણ નોબત આવી ગઈ છે। વરસાદના કારણે સામાન્ય પાણી ભરાવો પણ શહેરના વિવિધ માર્ગો પર થતો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। વરસાદના પગલે ભરૂચના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ માથાના દુખાવા સમાન સાબિત થઈ છે। આમોદના કોલવાણા ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 kV ગવાસદ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે। ટાવર ઉપર કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા 3-4 દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યું હતું। આ સમયે 86 નંબરના ટાવર ઉપર 4-5 કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા। ત્યાં જ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશભાઈ અભયસંગ ગોહિલ, ઉંમર વર્ષ 54 રહે જૂના તવડા, જિલ્લો ભરૂચ નાઓ દબાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થઈ હતી। ગંભીર ઈજાઓ થતાં ટાવર ઉપર તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી। તેમનું રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા। ઘટના સ્થળે પહોંચેલા કોલવણના યુવાનો પૈકી એક યુવાને મહેશભાઈને CPR આપવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેઓ બચી શક્યા ન હતા। જોકે મુખ્ય માર્ગથી અડધો કિમી અંદર કાદવ કિચડમાંથી કોલવણના યુવાનોએ મહેશભાઈ સહિત અન્ય ઈજાગ્રસ્તો કર્મીઓને મહા મુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતું। ટાવર તૂટવાની ઘટનામાં વિષ્ણુભાઈ પટેલ રહે નવા તવડા, તાલુકો જિલ્લો ભરૂચ અને દીપકભાઈ વસાવા રહે ઉપરાલી, ભરૂચનાઓ ઈજાગ્રસ્ત બનતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા।
જ્યારે મહેશભાઈને આમોદના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા. નેશનલ હાઈવે 8 ઉપર વડોદરા તરફથી દહેજ તરફ જતા ભારે વાહનો કરજણથી આમોદ થઈ દહેજ જતા હોય છે. કરજણ આમોદ વચ્ચે રોડની સાઈડ ઉપર આવેલા વૃક્ષના ડાળ રોડ ઉપર આવી ગયેલ હોવાથી ભારે વાહનો રાત્રિ દરમિયાન રોડની વચ્ચે જ ફૂલ લાઇટ રાખીને નીકળતા હોય છે, જે સામે આવતા 4 વ્હીલ તથા 2 વ્હીલર હંકારનારને મુશ્કેલીઓમાં મુકાતા હોવાથી કેટલીક વખત આંખોમાં વધુ પ્રકાશ આવી જતા અંજાપો થતા અકસ્માતનો બનાવ બનતો હોય છે. રાત્રિના 11 વાગ્યાની આસપાસ આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 યુવાનો પોતાની મોટરસાયકલ નંબર GJ16BE 8887 લઈને આમોદથી આઝમનગર પોતાના ઘરે પરત ફરતા આમોદથી રોધ ગામ વચ્ચે હનુમાનજી ડેરી નજીક પહોંચતા જ રોડ ઉપર ટ્રક નંબર RJ27GC 1515 રોડ ઉપરથી જ આવતા જતા અડચણ થાય એમ બંધ હાલતમાં કોઈ પણ જાતની લાઇટ વિના ચાલુ હતું, જે રેડિયમ પટ્ટી પણ લગાવેલ નહીં હોવાથી આઝમનગર ગામના 2 આશાસ્પદ યુવાન નિલેશભાઈ તથા તેમનો મિત્ર રાહુલ વસાવા ટ્રક સાથે પોતાની મોટરસાયકલ અતાડી દેતા અકસ્માત સર્જાઈ ગયો હતો, જેના કારણે ઘટના સ્થળે જ બંનેના મોત થયા હતા. અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ભરૂચ જિલ્લાના જેટકો કંપનીના સર્કલના તાંબા હેઠળના હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા MA ગોહિલ લાઇનમેનને 220 kV સુવા ગવાસદ લાઇનમાં લોકેશન નંબર 86 ઉપર ફરજ દરમિયાન તેઓ સાથે અન્ય 3 કર્મચારીઓને પણ પ્રાણઘાતી અકસ્માત થયો છે, જેમાં ટાવર ઉપરથી ટોચની સાઇટો કટાઈ જવાના કારણે પણ કેટલોક ભાગ ધસી પડતા MA ગોહિલનું ઈજાના પગલે મોત થયું હતું, જેમાં અન્ય 3 કર્મચારીઓને પણ ઈજા થઈ હતી. ટાવર ધસી પડવામાં કોની ફરજમાં બેદરકારી છે દિશામાં પણ તપાસ કરવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ તેમના મોતનો મલાજો ન જાળવ્યો હોવાના પણ આક્ષેપ સાથે હાલ તો નોટિસ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈને નોટિસ ફટકારી છે તેવી માહિતી સાંપડી રહી છે. મૃતકના પરિવાર સાથે જીબીના કર્મચારીઓએ ભરૂચ જીબીના કચેરીમાં પણ લેખિતમાં રજૂઆત કરી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. ભરૂચ તાલુકાના દેતરાલ ગામે ડાહિયા ફળિયામાં રહેતા જાકીર હસન દાઉદ પટેલ પોતાના ઘરમાંથી મૃતક અવસ્થામાં મળી આવતા મૃતકના માથા ઉપર સામાન્ય ઈજા હોય અને લોહી નીકળતું હોય, જેથી તેનું મોત કોઈ બોથડ પદાર્થ મારવાથી કે પછી પટકાવાથી થયું છે તેનું રહસ્ય શોધવા માટે પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનામાં તાલુકા પોલીસ મથકના PI પ્રકૃતિ જણકાટે પણ કહ્યું હતું કે મૃતકના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તેની હત્યા થઈ છે તે જાણી શકાયું નથી. મૃતકના માથામાં સામાન્ય ઈજા હોય અને તે ઈજાથી મોત થયું હોય તેવું માની શકાય તેમ નથી. મૃતકનું પેનલ PM કરાવવામાં આવી રહ્યું છે અને તેમાં મૃતકની હત્યા કરવામાં આવી છે તેવું ફલિત થશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ માથામાં સામાન્ય ઈજા હોય અને હૃદય રોગના હુમલાથી પણ મોત થયું હોય તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર મોતનું કારણ પેનલ PMના રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે તેમ માનવામાં આવી રહ્યું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક સોસાયટીમાં રહેતી સગીરાને નજીકમાં હોટલ ઉપર નોકરી કરવા આવેલા યુવક સાથે 5 વર્ષ પહેલા સંપર્ક થયો હતો. બંને ફોન ઉપર વાતચીતમાં હતા તે દરમિયાન યુવક નુઝર ઉર્ફે નઝુર કયુમ શેખ ઉંમર વર્ષ 19 અને 7 મહિનાએ સગીરાને ફોન કરીને કહ્યું તું સોસાયટીની બહાર ઊભી રહે, હું તને લેવા આવું છું અને પછી આપણે મારા વતન ભાગી જઈશું. યુવકે ફોન ઉપર કહેલી વાત મુજબ સગીરા સોસાયટીની બહાર ઊભી હતી અને દરમિયાન સગીરાને ત્યાંથી યુવક લઈને સુરત એરપોર્ટ ઉપર પહોંચી પોતાના વતન ભાગવાના ઈરાદામાં હતો. તે દરમિયાન જ એરપોર્ટ ઉપર જ યુવક ખુલ્લા મોઢે હોવાના કારણે તેની ઓળખ થઈ હતી અને તેની સાથે બુરખામાં રહેલી યુવતી કોણ છે તેનો બુરખો ખોલતા જ ભરૂચથી ગુમ સગીરા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે બંને લોકોને ભરૂચ B ડિવિઝન પોલીસ મથકને સોંપ્યા હતા. બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે અપહરણ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. બંને વચ્ચે કોઈ સંબંધ થયા છે કે કેમ તેના મેડિકલ પરીક્ષણ બાદ વધુ કલમનો ઉમેરો કરવામાં આવશે તેમ પણ B ડિવિઝન પોલીસ મથકના PI SD ફુલતરિયાએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું. અંકલેશ્વર તાલુકાના જીતાલી નજીકની મેગેઝિન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા દોડધામ મચી ગઈ હતી. દધાલ ગામના બ્રિજ પાસે ખરાબ રસ્તાના લીધે ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા
અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગત રોજ મેગેઝિન સલ્ફેટ ભરીને એક ટેન્કર ઝઘડિયા જીઆઈડીસીમાં જવા માટે નીકળ્યો હતો. જીતાલી ગામ નજીક દઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર ચાલક સમય સૂચકતા સાથે બહાર નીકળી ગયો હતો. સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેગેઝિન સલ્ફેટ ઢોળાવાનું લાગ્યું હતું, જે જમીનમાં ફેલાઈ જવાથી આજુબાજુ વહેતું થયું હતું. કેમિકલના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટના અંગેની જાણ જીપીસીબીને થતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કેમિકલના નમૂના પણ લીધા હતા. કિંગ એસિડ કંપનીને નોટિસ ફટકારી હતી. સ્થળ પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને તાત્કાલિક અસરથી હટાવી લેવાની કામગીરી પણ કરવામાં આવી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ઝરમરીયો વરસાદ યથાવત, સમગ્ર જિલ્લામાં ઠંડક. જીતાલી પાસે બિસ્માર રસ્તાના કારણે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા ભય. જીપીસીબીએ સ્થળ ઉપરથી નમૂના લીધા. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં યુવા નેતા અને વાલીઓ સાથે હોબાળો મચાવ્યો. ટોયલેટ બાથરૂમની બાજુમાં જ વર્ગખંડ ઉભો કરતા વિવાદ ઉભો થયો. વિદ્યાર્થીઓ બીમાર હોવાના વાલીઓના આરોપ. ભરૂચ તાલુકાના નેત્રાળ ગામે ઘરમાંથી વ્યક્તિ મૃતક અવસ્થામાં મળી આવ્યો. મોતનું કારણ હત્યા કે આકસ્મિક, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પેનલ પીએમ રિપોર્ટમાં ખુલશે રાઝ. આમોદના કોલવાણાની સીમમાં હાઈટેન્શન ટાવરની એંગલમાંથી તૂટતા એક કર્મીનું મોત, 2 ને ઈજા. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ગુજરાત સરકારના મંત્રીને નોટિસ સાથે ભરૂચ જેટકો કંપની કચેરી ખાતે રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.